મારે ન કહેવું જોઈએ પણ હું તમને કહું કે તમે થોડી વાર સવારના પોરમાં ગુરુકુળ મેમનગરને દરવાજે ઊભા રહો ને તો તમને આ દેખાય આ ખંડ દર્શન. ઘણા લોકો ત્યાંથી નીકળ્યા હોય પ્રસંગોપાત ગમે તે, પણ ત્યાં રોડ ઉપરથી ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. આપણા ગુરુદેવે એવી રીતે મંદિર બનાવ્યું છે, પ્રાર્થના મંદિર, કે ત્યાંથી રોડ ઉપરથી મહારાજના દર્શન થાય. એટલે રોડ ઉપર ઊભા રહે પ્રણામ કરે. પણ એને એમ તમે કહો ચાલો ને અંદર જાઉં છું દર્શન કરવા, તો કે ના, અમારે અંદર ન અવાય. લે, એક જ ઈષ્ટદેવ, એક જ ઉપાસના ફેરફાર વગરની, એક જ દીક્ષા ફેરફાર વગરની, એક જ મંત્ર ફેરફાર વગરનો, અમારે ન અવાય. કેમ ભાઈ? વિચાર કરો કે આ ટૂંકી દ્રષ્ટિથી તમારા ઈષ્ટદેવના શ્રી અંગ ઉપર જ લાકડી મારો છો, કેમ ટુકડા કરો છો?